સ્વામિનારાયણ. મારું નામ લાલજી વાલજી કહેવાય છે. હું દુર્ગાપુરનો રહેવાસી છું. મારી પાસે 17 એકર પીત જમીન છે અને 15 એકર કોપીત છે. 17 એકર પીત છે એમાં ઘઉં, બાજરો, રોકડિયા પાક તરીકે ઘઉં, કપાસ અને બાજરાનું વાવતર કરું છું. એમાં જેને કહી કે સેલરી બનાવવા માટે આ ટ્યુબ લીધેલ છે, ઉપયોગ કરે છે, તો એનો રિઝલ્ટ બહુ સારું છે અને એ વાપરવાથી જમીનમાં પહોંચી રહે છે. એમાં જે કાર્બનનું પ્રમાણ એ પણ જળવાઈ રહે છે અને આ જે ટ્યુબ છે એમાં સેલરી બનાવતાનો ખર્ચ જ નથી, કારણ કે ગાય હોય તો ગાયના મૂત્ર અને એના જે છાણ અને ખાટી છાશથી આ બને છે, એનો જે સેલરી બને છે, તો એનો ઉપયોગ કરવાથી જે રાસાયણિકનો જે ખર્ચ આવે ખર્ચ પણ નથી આવતો અને ઉત્પાદન પણ સારું રહેશે. બીજું દાડમ છે, તો એમાં પણ એનો ઉપયોગ કરે છે, તો એનું રિઝલ્ટ પણ બહુ સારું છે અને આનો ઉપયોગ કરવાથી ખર્ચનો ઘટાડો થાય છે. અમારા જે વાત કરી બાગાયત પાકની, રોકડિયા પાકની, તો અમારી પાસે જેટલી અમે પીત કરી છે, બધી પીત અમે આ 100% ડ્રીપ પદ્ધતિથી કરી છે અને અમારું જે ડ્રીપનું ઇરિગેશનનું જે ફાઉન્ડેશન છે અહીં છે અને અમે જેટલી પણ પીત જમીનમાં ખેતી કરી છે બધી ડ્રીપથી કરી છે, તો એનાથી ખાતર ઓછું જોઈએ છે અને મજૂરી કામ પણ બહુ ઓછું લાગે છે. અને હું આ બાજરો કર્યો છે તે પ્રાકૃતિક છે, દેશી ગાય આધારિત કર્યો છે. એકડમાં હું કરું છું, દર વર્ષે કરું મારા પૂરતો ને ઘર પૂરતું. પરિવારમાં જે કેમિકલ મુક્ત જે જોઈએ એ હું મારા 1 એકડમાંથી મારા ઘર પૂરતું હું કરું છું. ભકાલું પણ મારા ઘર પૂરતું કરું છું અને બહુ સારું એનું રિઝલ્ટ મળે છે. ખેતી કરીએ ત્યારે એકને એક પાક નહીં, મિશ્ર પાક પણ વાવવો જરૂરી છે, કારણ કે એ પાક વાવવાથી, કારણ કે અમુક પાકમાંથી એને પાડું જમીનને નાઇટ્રોજન આપે, પોતપોતાના પાકના પાડુના ગુણધર્મ પ્રમાણે એ જમીનને તત્વો આપતી રહે છે, એટલે મિશ્ર પાક વાવવો પણ અતિ જરૂરી છે. માટે આપણે દેશી ગાય રાખી અને આપણા પરિવારને પણ રોગમુક્ત બનાવી શકીએ છીએ. જો આવો નાનો પ્રયાસ થાય તો દેશ માટે બહુ સારું છે, કારણ કે ઘરથી જ પ્રયાસ શરૂ થશે, પછી ગામમાં જશે અને પછી આગળ વધશે. દાડમ છે, દાડમ બગાયતમાં આવે તો બગાયત પાકમાં એમ કે દાડમ રાસાયણિક વગર ન થાય, પણ રાસાયણિક પણ જરૂરી છે. અને અમે આ જે છે ગૌ કૃપામૃત છે, એના જેટલી પ્રોડક્ટ છે એમાં અમે વાપરીએ છીએ, તો થોડોક એનો જે ખર્ચ રાસાયણિકનો ઓછો આવે છે અને એનું સાઇઝમાં, શાઇનિંગમાં એનું પણ રિઝલ્ટ મળે છે. તો ભલે ને પ્રયાસ કરવો તો